ગઈકાલે અને આજે આવેલા ભૂકંપથી સંસ્કાર નગરીની રક્ષા કરી નવનાથે. અગાઉ પણ જ્યારે ભૂકંપે ગુજરાતને ગમરોળ્યું ત્યારે નવનાથે જ વડોદરાને રક્ષણ આપ્યું હતું. વર્તમાન શાસકોએ નવનાથ પૈકીના કામનાથની આજુબાજુ થતી સફાઈને રોકી મહાદેવની ખફગી વહોરી હોવાનું હિન્દીવાદીઓ હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે. સદીઓથી તમે વડોદરાનો ઇતિહાસ તપાસશો તો વડોદરાની હંમેશા ભૂકંપ સામે રક્ષા થઈ છે. વડોદરાની રક્ષા કરી નવનાથે. 2001ના મહાન વિનાશક ભૂકંપમાં અમદાવાદમાં તબાહી મચી હતી, ભરૂચમાં ટાવર તૂટ્યો હતો, છેક નવસારી અને બિલીમોરા સુધી અસર હતી, ત્યારે પણ નવનાથે વડોદરાનું રક્ષણ કર્યું હતું. નવનાથની આ ભૂમિ સાથે દ્રોહ થઈ રહ્યો છે. જમીનમાંથી કરોડો કમાવાનો કારસો રચી ચૂકેલી ચોકડીએ કામનાથનું કામ રોકાવતા હિન્દુવાદીઓમાં ભારે રોષ છે. ગઈકાલે તો સૌએ કહ્યું કે આ કામનાથ ઉપર જે પાબંદી મૂકવામાં આવી છે એને કારણે ભવિષ્યમાં કોઈ આપદી ત્રાસદા ના આવે તો નવાઈ નહીં. ગઈકાલે નીરજ જૈને પણ આ વાતનો પડઘો પાડ્યો હતો. વાત તો છેક પ્રવીણ તોગડિયા સુધી પહોંચી છે કે કામનાથ મહાદેવનાથ જીર્ણોદ્ધારનું કામ ભાજપીઓએ જ રોકી દીધું છે, જેઓ ભગવા બ્રિગેડના ગણાય છે. પ્રવીણ તોગડિયા આજકાલ ગુજરાતમાં છે અને અમદાવાદમાં જ ગઈકાલે એક કાર્યક્રમમાં વ્યસ્ત હતા.